ગૌ માતાનું સ્મરણ કરતા હોઈએ કે ગૌ માતાનું નામ સંકીર્તન કરતા હોઈએ કે એમની કથાનું શ્રવણ કરતા હોઈએ, કોઈ પણ પ્રકાર જ્યારે એ આપણા જીવનમાં હોય છે ખરેખર ત્યારે આપણું જીવન આપણને સાર્થક લાગવા લાગે છે. આપણે આ અનુભવ કરીએ ને તો આપણને જાણ થાય. નંદી બાબા જેમના શ્રી ચરણોમાં ચતુષ્પાદો સદૈવ બિરાજમાન હોય છે, જેમના ચતુષ્પાદો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સદૈવ નિવાસ કરે છે. ચારે પુરુષાર્થોને અગર સિદ્ધ કરવા તો ગૌ માતાની અને નંદી બાબાની સેવા કરવા માત્ર મનુષ્ય પોતાના જીવનમાં નિયંત્રિત મન, એકાગ્ર મન અને ચારે પુરુષાર્થોની સિદ્ધિ કરી શકે છે.